નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એકાદશીનો સમય કઈ રીતે નક્કી કરવો. તો ભવિષ્ય પુરાણના કથન પ્રમાણે 10મીના આસરવાળી એકાદશી કરવી નહીં. સૂર્યોદય વખતે 2 મુહૂર્ત હોય તો પણ પૂર્ણ એકાદશી કહેવાય. 55 ઘડીનો ઉષહ કાળ કહેવાય. 57 ઘડીનો અરુણોદય કાળ કહેવાય. 58 ઘડીનો પ્રાતઃ કાળ કહેવાય અને ત્યાર પછીથી સૂર્યોદય કહેવાય છે. મદન રત્ન ગ્રંથમાં કલા પ્રમાણે એકાદશી વધતી હોય તો બીજા દિવસે એકાદશી રાખવી. એકાદશી સંપૂર્ણ હોય અને બારસના દિવસે 55 ઘડીનો હોય તો બારસના દિવસે ઉપવાસ કરવો. એકાદશીનો ક્ષય હોય તો પણ બીજા દિવસે ઉપવાસ કરવો. કાત્યાયન કહે છે કે 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના એ બંને એકાદશીનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. તેમજ મિત્રો, આજના વિડીયોમાં આપણે એકાદશીના વ્રતનો નિર્ણય અને વ્રતવિધિ વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. તો મિત્રો, વાત કરીએ એકાદશીની. જ્યારે એકાદશી આવવાની હોય ત્યારે આગલા દિવસે નિયમ લઈ અને બીજે દિવસે ઉપવાસ કરવો. જળથી ભરેલું તામ્રપત્ર લઈ પૂર્વાભિમુખે ઊભા રહી સંકલ્પ કરવો. હે શ્રીહરિ, એકાદશીના દિવસે ઉપવાસ કરીશ અને બારસના દિવસે પારણું કરીશ. પ્રાતઃકાળની પૂજા વખતે પણ આ પ્રમાણેનો સંકલ્પ કરી ષડક્ષર મંત્ર બોલી જળનું આચમન કરવું. આમ પ્રભુ પાસે સંકલ્પ કરવાથી વ્રત કરનારને બળ મળી રહે છે. વ્રત કરનારે નિયમથી દેવ પાસે જાગરણ કરવું અને પ્રભુ પાસે 2 હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરવી અને કહેવું, મને અંધકારરૂપ જ્ઞાનમાંથી બહાર કાઢો. મારા વ્રતથી પ્રસન્ન થઈ આપ મને જરૂરથી જ્ઞાન આપજો. વિષ્ણુ ભગવાનનું વચન છે કે પારણું કર્યા પછી શ્રી હરિનારાયણને ચડાવેલું તુલસીપત્ર ખાવાથી સઘળા પાપ નાશ પામે છે અને 100 ચંદ્રયાનથી પણ અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત સૂતકમાં પણ કરવું. પુલસ્ત્ય ઋષિએ કહેલું છે કે સ્ત્રીઓ રજસ્વલા ધર્મમાં હોય તો પણ આ વ્રત કરવું, કારણ કે રજોદર્શન થયું હોય તો પણ એકાદશીના દિવસે સ્ત્રીએ ઉપવાસ કરવો. આવી રીતે એકાદશીનો નિયમ શાસ્ત્રમાં કહેલો છે. અને મિત્રો, એકાદશીના વ્રતથી શું શું ફળ પ્રાપ્ત થાય છે એની આપણે આગળના વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.